અમદાવાદથી મહત્વના સમાચાર જે અમદાવાદમાં મેડિકલ કોલેજની એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે। મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે। એનએચએલ મેડિકલ કોલેજની 21 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે। અરવલ્લીના બારની સુશીલા વસાવા નામની વિદ્યાર્થીની કે જે એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। જોકે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીના મેન્ટરે મૃતક વિદ્યાર્થીની સ્વસ્થ હોવાનું હાલ નિવેદન આપ્યું છે અને વિદ્યાર્થીના આત્મહત્યાના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। કયા કારણોસર તેને આત્મહત્યા કરી છે તેને લઈ હાલ કોઈ સામે નથી આવી રહી વિગતો। ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। એનએચએલ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની કયા કારણોસર તેને આત્મહત્યા કરી છે તેને લઈને અત્યારે તપાસ શરૂ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, શું વિગતો? જો એનએચએલ જે મેડિકલ કોલેજ આવેલી છે વીએસ હોસ્પિટલની બાજુમાં, ત્યાં આગળ અરવલ્લી બાયડની 21 વર્ષની વિદ્યાર્થીની સુશીલા વસાવા જેનું નામ છે, તેને ગત મોડી રાત્રે 12 વાગ્યા બાદ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે। એનએચએલ તરફથી જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે તેમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। જે ડીન છે તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે અમુક બાબતો છે તે ખુલ્લી મૂકી છે, જેમ કે દર વર્ષે તેમની કોલેજમાં એક મેન્ટર રાખવામાં આવતા હોય છે અને આ મેન્ટર છે તે દરેક વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ થતા હોય છે, જેથી કરીને તેમને કોઈ સમસ્યા હોય તો તે જાણી અને તેનું સમાધાન કરી શકાય। ફેબ્રુઆરી મહિનામાં આ વિદ્યાર્થીની છે આત્મહત્યા કરનાર તેની મેન્ટર સાથે મુલાકાત થઈ છે। તે વખતે કોઈ સમસ્યા ન હોવાનું વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું, જેના કારણે હોસ્પિટલ પ્રશાસન અને જે કોલેજ પ્રશાસન છે તે પણ મૂંઝવણમાં છે કે આખરે વિદ્યાર્થીની આત્મહત્યા કરી કેમ। સમગ્ર મામલે એલએસબી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધવાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે અને મૃતદેહ છે તે પરિવારજનોને સોંપી અને આગળની કાર્યવાહી છે તે એનએચએલ મેડિકલ કોલેજ અને એલએસબી પોલીસ સ્ટેશન તરફથી હાલ હાથ ધરવામાં આવી છે।